નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં વાત કરીશું દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને. તેની સત્તાવાર રીતના એક બાદ એક અપડેટ તો સરકાર દ્વારા આપણી સમક્ષ આવી રહી છે. ત્યારે આજે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ 13 વ્યક્તિઓના અત્યાર સુધીમાં મોત થયા છે. 20થી વધુ લોકો હજુ ઘાયલ છે અને આ સત્તાવાર આંકડો સામે આવ્યો છે અને તે આંકડામાં પણ હજુ પણ વધારો થઈ શકે તેવું કહેવામાં આવ્યું છે. આજે લોકમંચમાં વાત કરીશું જ્યારે કોઈ પણ એક સભ્ય સમાજ હોય, આપણે કોઈ પણ કાસ્ટ, કોઈ પણ ધર્મ કે તેને હાનિ પહોંચે કે તેને ટાર્ગેટ કરીને વાત નથી કરી રહ્યા, પરંતુ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વર્ગ હોય અને કોઈ પણ ક્લાસ હોય. આપણે એક સામાન્ય રીતના જોઈએ તો કોઈ પણ એક ધર્મની અંદર ક્યાંક એવી ઘટના બને કે કોઈ પણ ક્લાસની અંદર એક એવી ઘટના બને કે કોઈ પણ જે પંથ હોય તેમાં એક ઘટના બને તો ત્યારે પંથના આગેવાનો કે ધર્મના આગેવાનો આગળ આવતા હોય છે અને સમાજના આગેવાનો આગળ આવતા હોય છે. અને કેમ સમાજની અંદર આ પ્રકારનું એક બાદ એક ચહેરાઓ સામે આવી રહ્યા છે, તેના પાછળના કારણ શું છે? અનેક સમાજ સુધારકો કે પછી ધર્મ સુધારકો તેમાં જોડાતા હોય છે અને તે ધર્મ કે તે પંથની અંદર આવી પ્રકારની ઘટના આગળ ન બને તેને લઈને તેઓ સુધારણા કરતા હોય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારના બ્લાસ્ટ થાય છે અને તેની અંદર જે નામો સામે આવે છે, આપણે કોઈ પણ હિન્દુ મુસ્લિમ નથી કરી રહ્યા, પરંતુ એક સમાજ વર્ગને લઈને આગળ ચાલી રહ્યા છે. તો કેમ એ સમાજના વ્યક્તિઓ આગળ નથી આવી રહ્યા? કેમ એ સમાજના વ્યક્તિઓ જવાબદારી નથી લઈ રહ્યા? કે કેમ એ સમાજના લોકો એ જ સમાજના વ્યક્તિને સમજાઈ નથી રહ્યા? આ કેમ થઈ રહ્યું છે? કારણ કે એ જ લોકો આપણા વચ્ચે રહે છે, આપણા મિત્રો છે, આપણી સાથે રહે છે અને આ દેશની અંદર સૌ કોઈને રહેવાનો જીવવાનો અધિકાર છે. પરંતુ કેટલાક વ્યક્તિઓના કારણે આખા જ સમાજ, આખા ધર્મની ઉપર લાંછન લાગતું હોય છે. કેમ આવા વ્યક્તિઓને આ જ સમાજના લોકો સુધારી નથી શકતા? કે પછી કેમ એ સમાજ આ સુધારણા પર આવી નથી રહ્યું? તે જ વિશે આજે વાત કરવી છે લોકમંચની અંદર અને આ લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણે સાથે ગેસ્ટ પેનલની અંદર જોડાઈ ગયા છે રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક, સૂફી અનવર હુસેન કે જેઓ પ્રમુખ છે સૂફી ઇસ્લામિક બોર્ડના અને નિપુણ ભટ્ટ પ્રવક્તા છે વિશ્વ હિન્દુ પરિષદના. અનવરજી, નિપુણજી અને રાજેશભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. અનવરજી, સૌથી પહેલા કે આ જે ઘટના બની, કેટલાક નામો સામે આવ્યા છે અને એ નામો જે સામે આવ્યા છે તેની અંદર સૌથી પહેલાં તો ડૉક્ટરેટ ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ છે, સારામાં સારી કોલેજોમાં સ્ટડી કરી રહ્યા છે, તો પણ આ પ્રકારના કાર્યની અંદર, આવા ષડયંત્રની અંદર સમાવેશ કેવી રીતના જોવો છો? પહેલા તો તમે આ વસ્તુ એજ્યુકેટેડ કે અનએજ્યુકેટેડની અત્યારે આપણે વાતને બાજુ પર મૂકી દઈએ તો આ જે એક માનસિકતા જે છે, કટ્ટરવાદી માનસિકતા જે છે, તેનાથી આ પીડિત અને વિકૃત મગજના લોકો જે છે, જે લોકોએ આતંકવાદી કૃત્ય કર્યું છે. અને ગઈકાલથી સતત હું તમામ મીડિયા ચેનલોમાં, તમામ જાહેર નિવેદનોમાં પણ હું એને વખોડી જ કાઢ્યું છે. આજે પણ આપના માધ્યમથી અમે ખૂબ જ આકરા શબ્દોમાં આને વખોડી કાઢીએ છીએ. અને આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, એને વખોડવી જ પડે ને વખોડી કાઢવું પડે. જે લોકો નથી કરી રહ્યા એ લોકો આજે સામરૂપ વૃત્તિ રાખીને પોતાનું મોઢું જમીનમાં ખોસી રહ્યા છે. આજે નહીં ને કાલે આ લોકોએ આ વસ્તુ સમજવી જ પડશે કે આ દેશમાં આતંકવાદનો કોઈ પણ જાતનો પર્યાય નથી. અને જે લોકો અત્યારે જે પેટ્રોલ રેડી રહ્યા છે અથવા તો મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા છે કે આ સારું થયું કે ખરાબ થયું, પણ હું આ લોકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે દેશની અંદર રહેવું હશે તો રાષ્ટ્રવાદ સાથે જ રહેવું પડશે, રાષ્ટ્રના કાયદાઓ સાથે જ રહેવું પડશે, દેશના કાયદાઓને જ શિરોપાવ આપવું પડશે અને સિર માથે રાખીને રહેવું પડશે. છેલ્લા કેટલાક સમયથી જે ઉશ્કેરણીજનક આખી જે વૃત્તિ થઈ રહી છે, એ પછી વકફ કાયદાના નામે હોય કે યુસીસી ના નામે હોય, એક રીતે સતત એજ્યુકેટેડ લોકોની અંદર એક ઝેર ગોલવામાં આવી રહ્યું છે. તેમના માઇન્ડની અંદર એક ઝેરીલી વૃત્તિ પેદા કરવામાં આવી, જેના કારણે યુવા વર્ગ જે છે અત્યારે ખૂબ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. અને આ ફ્રસ્ટ્રેશનની અંદર આ યુવા વર્ગ આતંકવાદ તરફ જોડાઈ રહ્યો છે ને ધકેલાઈ રહ્યો છે.
આવા લોકો જે આતંકના આકાઓ જે છે, જે લોકો અત્યારે જે મેન્યુપ્લેટ કરી રહ્યા છે, જે મુસ્લિમ નવયુવાનોને, ભણેલા ગણેલા લોકોને મેન્યુપ્લેટ કરી રહ્યા છે, એવા લોકોની ઉપર સખત કાયદાની એની કલમો લાગીને એ લોકોને પણ તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરવા પડે. પછી કોઈ પણ મોટા સૂફી ઇસ્લામિક બોર્ડના હોય કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના હોય, કોઈ પણ હોય, આ દેશની અંદર દેશનું શાસન ચાલશે, દેશના નામે અરાજકતા નહીં ચાલે. આ સ્પષ્ટ હું કહી શકું છું. અનવરજી, મેં સૌથી પહેલા જે આપે વર્ડ વાપર્યો મેન્યુપ્લેટ કરી રહ્યા છે, કેટલીક ઘટનાઓ સામે આવી છે જે અંદર માઇન્ડ વોશ કરતા હશે, પરંતુ સવાલ એ પણ થયેલો છે કે આટલા હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિઓને મેન્યુપ્લેટ કરવા અને તેમનું બ્રેઇન વોશ કરવું. ધાર્મિક ઉન્માદ, ફરી સાંભળી લો, ધાર્મિક ઉન્માદ. એમનામાં એવો ઉન્માદ અને જે આજે દેશની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, અલગાવવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આ દેશની અંદર તમે નાગરિક તરીકે તમારું તમામ હકો છીનવાઈ રહ્યા છે, તમારી વકફની મિલકતો જતી રહેશે, તમારી પ્રોપર્ટી જતી રહેશે, તમારા ધર્મની ઉપર અંકુશ મુકાઈ જશે, તમને યુસીસી ની અંદર સમાવેશ કરીને તમારી ધર્મની તમામ નીતિ નિયમો સાઈડમાં મુકાઈ જશે. એક સતત એમની ઉપર એક જાતનું ઝેર એમના મગજમાં રેડાઈ રહ્યું છે. રોજ સવાર સાંજ આ મુલ્લા મૌલવીઓ બેસીને આ ઝેરીલી વૃત્તિઓ કરી રહ્યા છે. આપે જોયું હશે કે વકફ કાયદાની અંદર જે રીતે મુલ્લા મૌલવીઓ સડકો પર ઉતરી આવ્યા હતા, એવો કોઈ વાત એ નથી કે ભાઈ જેના કારણે આ વકફની મિલકતો છીનવાઈ જવાની હોય. માત્ર એમણે એક પપેટ અને મેન્યુપ્લેટ કરીને અને કોઈને એક રાજકીય આખી જે છત્રછાયાની અંદર, રાજકીય પક્ષની છત્રછાયાની અંદર જે રીતે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોર્યો અને ગેરમાર્ગે દોરીને જે રીતે સડકો પર ઉતારવાની જે વૃત્તિ થઈ રહી છે, તમારી જાણ ખાતર કહી દઉં કે 3 ઓક્ટોબર 2025 ના રોજ દશેરાના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન અને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ જ વકફ કાયદાના નામે, જે કાયદાને સુપ્રીમ કોર્ટે મંજૂરીની મોહર મારી દીધી છે, આ જ કાયદાના નામે એ લોકો જેહાદી તત્વો, જેને હું જાહેરમાં કહી રહ્યો છું, અરાજક તત્વો હું જાહેરમાં કહી રહ્યો છું, એવા લોકોએ ભારત બંધનું એલાન આપ્યું. પછી સરકારની એજન્સીઓ સક્રિય થઈ અને સક્રિય થયા પછી તાત્કાલિક અસરે એ લોકોને ઉપર એક તપાસ ઊભી થઈ અને તપાસના અહેવાલો ગયા. એના પછી એ લોકોએ બંધનું એલાન મોકૂફ રાખ્યું, રિકોલ કર્યું. તમારી જાણ માટે હું કહું છું, દર્શકોની જાણ માટે કહું છું, આ જ અસામાજિક તત્વો, આ અરાજકતાવાદી તત્વો 19 નવેમ્બરે 17 નવેમ્બર 2025 ના રોજ દિલ્હીમાં રામલીલા મેદાનની અંદર બહુ જ મોટી રેલી સભા કરવાના હતા. શેના માટે સભા કરવાના હતા ભાઈ? રાજકીય રીતે કોઈ એક પાર્ટીને લાભ મળે ને મુસ્લિમ સમાજ એક ઘેટા બકરા જેવો એમની પાછળ ફરતો રહે, એટલા માટે આ કામ થઈ રહ્યું હતું. અને આ જે સભાની મંજૂરી જે છે એ ગઈકાલે કે પરમ દિવસે જ રાજ્ય ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકારે પરત ખેંચી અને રામલીલા મેદાનની અંદર લાખો લોકોને ભેગા કરીને આ દેશ સામે એક અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનું આખું એક કાવતરું હતું, એ ષડયંત્ર હતું. એ ષડયંત્ર ભારતની સરકારે આજે મંજૂરીઓ ગૃહ વિભાગે નામંજૂર કરીને આ ષડયંત્રને આજે જે છે ઉઘાડું પાડ્યું છે. આવા જ લોકો ઉદ્દામવાદી તત્વો ફરીદાબાદ થી દિલ્હીમાં કેવી રીતે આવ્યા? દિલ્હીમાં આવીને આમનો શું મનસા હતી, શું એમનો ઈરાદો શું હતો? આતંકવાદનો ઈરાદો હતો, માત્ર આતંકવાદ ફેલાવવાનો. અને દિલ્હી જેવા રાજ્યમાં જે હું આપણે કહી રહ્યો છું કે 17મી નવેમ્બરે આ રામલીલા મેદાનમાં જો આ આતંકવાદી કૃત્ય જો થયું હોત, ન કરે નારાયણ, તો કેટલી મોટી ખુવારી થઈ હોત, આપ વિચાર કરી શકો છો. નિપુણભાઈ, જયતા અનવરજીએ કહ્યું કે અસામાજિક તત્વો, આપણે તમામ ધર્મ, પંથ અને બધાની જ વાત કરી રહ્યા છીએ ઇન જનરલી, તો ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે વર્ષો જૂની અને વર્ષોની વડીલોની આપણી કહેવત હોય છે કે કેરીની પેટી હોય એમાં એક કેરી સડે એટલે આખી જ પેટી સડી જાય. નિપુણભાઈ, એવી ઘટનાઓ વારંવાર બની રહી છે, આગેવાનો કેમ નથી આગળ આવી રહ્યા? જયભાઈ, આપે બહુ એકદમ સાચી વાત કરી કે પહેલી વાત આપે એ કરી કે પહેલા એવું હતું કે અભણ અજ્ઞાન આ મુસ્લિમ સમાજ છે એટલે એમાં આ દૂષણ છે આતંકવાદનું કે કોઈ પણ અહીંયા અસામાજિક તત્વોનું. પણ આ તો ભણેલા ગણેલા ડોક્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલા
આ આતંકવાદી એટલે આને તો શું કહી શકીએ? અને આપે જે બીજું કહ્યું કે જે સમાજના આગેવાનો, ભાઈએ જેમ કહ્યું કે આ રેલા કરતા હતા અને આવી રીતના પ્રયત્નો કરી અને ભારતને તોડવાના પ્રયત્નો, ભારતની જે સુરક્ષા છે એને કંઈક ક્ષતિ પહોંચાડવાના પ્રયત્નો રાજકીય હાથા બની. અરે રાજકીય હાથા 110% જ્યારે હમાસનું યુદ્ધ હતું ત્યારે કેટલા લોકોએ છાતી ટીપી હતી કે આ નિર્દોષ ઉપર હત્યા થાય છે. તો શું આ જે દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો અને એની અંદર 11 નિર્દોષ નાગરિકો કે જેને કશું આની અંદર લેવા દેવા નથી, પોતાના કામેથી પરત આવતા હતા, કંઈક ખરીદી કરવા જતા હતા, એવા નાગરિકોને આ એકદમ જઘન્ય કૃત્ય કરી અને એમને બોમ્બ બ્લાસ્ટ કરી એમનું મૃત્યુ થયું. આ ખરેખર કેવું દુર્ભાગ્ય! અને આવા ભણેલા ગણેલા લોકો દ્વારા, ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકો દ્વારા. અને હું તો ત્યાં સુધી કહું કે ઘણા સમય પહેલા જેમ પોતાના આપણને મળેલા મેડલો જે પરત આપવાની વાતો, સરકારને પરત આપવાની વાતો કરનારા પણ અત્યારે ક્યાં છે? ખરેખર એમણે પણ રોડ ઉપર આવવું જોઈએ. કેમ ભારત દેશનો નાગરિકનું મૃત્યુ નથી થયું? 11 નાગરિકો વિના કારણે હોમાઈ ગયા. એટલે આમાં તો જે આગેવાનો છે, મુસ્લિમ સમાજના આગેવાનો અને જે પોતાને બુદ્ધિજીવી ગણતા, જે આ મેડલો પરત આપવાની વાતો કરનારા લોકો, એમણે પણ આગળ આવવું જોઈએ અને એમણે પણ આ કડક શબ્દોમાં વિરોધ કરી અને આની અંદર જે કોઈ સામેલ હોય એ બધાને કડકમાં કડક સજા થાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને દરેક ભારતીયોએ, ભારતનું બંધારણ છે, બંધારણ માનવાનો દરેકનો હક છે અને બંધારણ પ્રમાણે સરકાર જે કાયદો કાનૂન કરે છે દરેકને માનવો પડશે. એ રીતે માની અને આમાં કાર્ય કરવું જોઈએ. રાજેશભાઈ, શું કહેશો કે આવી રીતના ધાર્મિક ઉન્માદની વાત કરી અનવરજીએ, અને જેવી રીતના નિપુણભાઈએ પણ કહ્યું કે કેટલાક વ્યક્તિઓના કારણે આખો ધર્મ, આખા વ્યક્તિત્વ અને ક્યાંક કોઈકનો હાથો બની રહ્યા છે, કેટલા બધા કારણો છે, આપનું શું માનવું છે? બિલકુલ જયમનભાઈ, તમારી જે વાત છે સોશિયલ ઓડિટની વાત છે. એટલે સમાજની અંદર, સમાજમાં વિખવાદ પેદા કરનારા લોકો કે સમાજના નામે દેશની અંદર મતાંતર ઉભા કરનારા લોકો, કાં તો આ પ્રકારનો આતંકવાદ ઉભા કરનારા લોકોને આઇસોલેટ કરવાની જવાબદારી બિલકુલ ચોક્કસ સોસાયટીની હોવી જોઈએ. જો તમે સમાજ શેમાંથી બને છે તો વ્યક્તિનો સમૂહ થાય એટલે પરિવાર, અને પરિવારનો સમૂહ એટલે સમાજ. આપણે જોઈએ કે ઘણી બધી વખત એવી ઘટના જોવા મળે કે ગરીબ વ્યક્તિ હોય પણ એના દીકરાએ કોઈ છોકરીને પીખી નાખી હોય કે બળાત્કાર કર્યો હોય તો એનો બાપ કે એની માં સામે આવીને એવું કહેતી હોય છે કે અમે વકીલ નહીં રોકીએ, અને પોલીસ વાળાને એમ કહે છે કે તમારે જે સજા એને કરવી હોય એ કરો, અમે અમારા દીકરાની સાથે નથી. આને જે છે એ સોશિયલ સેન્સ કહેવાય. આ જ રીતે જો કોઈ એક પરિવારની અંદરથી થતું હોય, તમારો દીકરો જે છે, આપણે વિસ્મય કાંડમાં જોયું કે એને 9 જણાને કચડી નાખ્યા, એના ફાધર એના બચાવમાં આવ્યા, કે કેવી રીતે એને બચાવી શકાય. તો આ જે માનસિકતા છે, માનસિકતા નહીં રાખી અને ગુનાખોરી છે મારા ઘરની અંદરથી કોઈ વ્યક્તિએ કરી છે, મારા સમાજની અંદરથી કોઈ વ્યક્તિએ કરી છે, તો બધાએ સામૂહિક રીતે એને આઇસોલેટેડ કરવા પડે. અહીંયા વાત થઈ રહી છે કે ભણેલા છે અને તે છતાં સાહેબ ધાર્મિક ઉન્માદ જે છે એ અભણ કરતા ભણેલા લોકોને વધારે જે છે એનો વાયરસ લાગતો હોય છે. આપણે ભુવા, તાંત્રિક, માંત્રિક આ બધાની વચ્ચે ભણેલા ગણેલા લોકો પણ પોતાનું બધું બરબાદ કરી દેતા હોય એવા દાખલા જોતા હોઈએ છે. એટલે અને ભણેલા લોકોનો વધારે ઉપયોગ થાય. તમે અમેરિકાનો 9/11 નો હુમલો હતો, એની અંદર જે પણ લોકો હતા એ બધા હાઈલી એજ્યુકેટેડ હતા, એમને ટ્રેનિંગ લીધેલી હતી. અહીંયા પણ જે દેખાય છે બધા જ ડોક્ટર્સ છે, સારી યુનિવર્સિટીની અંદરથી ભણેલા લોકો છે. તો સમાજનો, દાખલા તરીકે કોઈક લતાની અંદર કોઈક માણસ રહે છે ને એ દારૂનો ધંધો કરે છે, કાં તો કોઈક આવી પ્રવૃત્તિની સાથે સંડોવાયેલો છે, તો પહેલા આપણે ગામ બહાર કરવાની એક નિયમ હતો, નાત બહાર કરવાના નિયમ હતા કે જે લોકો સમાજના નિયંત્રણમાં ના ચાલે, કાયદાના નિયંત્રણમાં ના ચાલે, એની સાથે લોકો સંપર્કોને કાપી નાખતા. તો આવી જ, અને આ તો માત્ર જે પકડાયા છે એ તો સીધા છે, એની સાથે પરોક્ષ સંકળાયેલા જેટલા લોકો હશે, કોકે એને રહેવાનો આશરો આપ્યો હશે, કોકે એને ગાડી આપી હશે, કોકે એને જે છે શસ્ત્ર એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવા માટે મદદ કરી હશે. આ તમામ જેટલા લોકો છે બધા જ ઓપરેટર્સને જ્યાં જ્યાં નામ ખુલે
ત્યારે સૌથી પહેલી ફરજ એના પરિવારની આવે છે, એના સમાજની આવે છે કે એ એને આઇસોલેટ કરે, એને એમ કહે કે આ અમારી સાથે નથી. તમે મદ્રેસાની અંદર કોઈ છોકરું ભણવા જાય છે ને ત્યાં કોઈ મૌલવી અને ધાર્મિક કટ્ટરતાના પાઠ ભણાવે છે, તો એના બાપને તો ખબર જ હોય, એની માને તો ખબર જ હોય કે મારો છોકરો શું શિક્ષણ લેવા જાય છે ને શું લઈને આવે છે. તો એણે બંધ કરી દેવું જોઈએ કે ભાઈ આ પ્રકારનું શિક્ષણ જો તમે આપતા હશો કે જેની અંદરથી એક ઝેરેલી માનસિકતા એની અંદર પેદા થાય, તો અમારે તમારા ત્યાં છોકરાઓને ભણવા માટે મોકલવા નથી. તો ક્યાંક ને ક્યાંક આ બધી જ પ્રવૃત્તિ છે અટકે. પણ થાય છે શું કે એની અંદર પાછો પેલો પોલિટિકલ દ્રષ્ટિકોણ ઉમેરાઈ જતી હોય છે, અને એમાં આ ઘટનાથી આને લાભ થાય છે, આ ઘટનાથી આને ગેરલાભ થાય છે. લાભ અને ગેરલાભના કાટલાની અંદર આખા જે બનાવ છે એને જોવાના કારણે આ જે મૂળ વાત છે, તમે જુઓ આતંકવાદ કરનારા લોકો ભલે લોકલ ઓપરેટર્સ હશે, એને ટ્રેનિંગ આપનારા કાં તો એને મોટિવેટ કરનારા લોકો તો સરહદની પેલી પાર બેઠા છે. એનો મતલબ એ થયો કે સરહદની પેલે પાર બેઠેલા લોકોના રીતે તમે મેનિપ્યુલેટ થઈ ગયા છો, તો એ તો તમારો વિષય છે. એ તમારી માનસિકતા એટલી નબળી, તમારું મગજ એટલું નબળું છે કે કોઈ માણસ તમને એવી રીતે તૈયાર કરે છે કે જેને ક્યારેય તમે જોયો નથી, ક્યારેય તમારી સાથે એની દુશ્મની નથી, કઈ એનું તમે બગાડ્યું નથી. એવા નિર્દોષ લોકોને આ કાયરતાપૂર્ણ કૃત્ય, સાહેબ, એક બ્લાસ્ટ કરી અને 10-15 જણાને મારી નાખવા. અને દેખો, સરહદ પારથી ક્યારે પણ સીધી લડાઈમાં જે લોકો આપણી સાથે જીતી શક્યા નથી, એવા લોકો આ પરોક્ષ યુદ્ધ એ વર્ષોથી કરી રહ્યા છે. પણ એ જે યુદ્ધ આપણે સરહદ ઉપર જે રીતે લડ્યા, ઓપરેશન સિંદૂર, એવું જ એક યુદ્ધ સામાજિક રીતે પણ લડવાની જરૂર છે. અને આ પ્રકારના જેટલા લોકો, દાખલા તરીકે કોઈક વસ્તીમાં માણસ રહે છે, સંદિગ્ધ છે, એમ લાગે છે કે આ જે વ્યક્તિ છે એ કોઈક આવી પ્રવૃત્તિની અંદર સામેલ હોઈ શકે, તો એના પડોશી તરીકે, તમારે સારા નાગરિક તરીકે પોલીસને એની જાણ કરી દેવી જોઈએ. પોલીસ, કેટલી બધી ઘટનામાં આપણને એવું જોવા મળે કે પોલીસ જયારે આ લોકોને પકડવા જાય ત્યારે એમના ઉપર પથ્થરમારો થતો હોય. તો પથ્થર જેટલા લોકો પણ હાથમાં લે છે, તમામ લોકો એ આતંકવાદના સમર્થનમાં છે એ માનીને જ સરકારે કાર્યવાહી કરવી પડે. એટલે બિલકુલ સાચી વાત છે, કાયદો કાયદાનું કામ કરે, સરકાર સરકારનું કામ કરે, પણ સોસાયટીએ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ અદા કરવી પડશે. અને એટલા જ માટે આવી પ્રવૃત્તિ કરે, દાખલા તરીકે પુલવામાના બેકગ્રાઉન્ડથી એ માણસ પકડાયો છે, આખા પુલવામા શહેરમાં એ અને એના કુટુંબીજનો જેટલા હોય, એ દોષિત હોય કે નિર્દોષ હોય, તમે દાખલા બેસાડવા પડે કે એને તમે નાત બાર કરો, એને ગામ બાર કરો, એને સોશિયલ બોયકોટ કરો. એમના પરિવારના લોકો ક્યાંક નોકરી કરતા હોય તો એમને નોકરીમાંથી તમે આંકી કાઢો. એમના બાળકો સ્કૂલમાં ભણે છે, ભલે નિર્દોષને સજા થશે, એ પરિવારની અંદર કોઈ વ્યક્તિ એવો હશે કે જેને આ કશું જાણતો નહીં હોય, પણ આ જયારે થશે ત્યારે સામાજિક એક વોર શરૂ થશે ને એના કારણે જ આ સુધારો થઈ શકે. બાકી મગજને સીટી સ્કેન કરીને ટ્યુમર તમે શોધી શકો, કે પણ મગજની અંદર કયા ષડયંત્રો ચાલે છે, કે કોણે કોને હિપ્નોટાઇઝ કર્યો છે પોલિટિકલી કે રિજિયોનલી, એ શોધવાના મશીનો આયા નથી. એટલા જ માટે તમારો જે વિષય છે બહુ સારો વિષય છે, કે માત્ર આતંકવાદ નહીં, કોઈ પણ ગુનાખોરી કે કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિની અંદર કે સમાજ વિરોધી પ્રવૃત્તિની અંદર જે પણ લોકો સામેલ હોય, પોતાના પરિવારનો વ્યક્તિ હોય, તે પરિવારે પણ આગળ આવી અને એની સામે, હમણાં એક સાયકો કિલરનો કેસ આવી ગયો અમદાવાદની અંદર, તમે જોયું હશે કે એના મા અને બાપે એમ કીધું કે આજથી અમારો દીકરો નથી, અમારે એની સાથે કોઈ સંબંધ નથી. પોલીસ વાળાને કીધું તમારે ગોળી મારી દેવી હોય તો ગોળી મારી દો. આ સ્ટેન્ડ લેવું પડે સોસાયટીએ. અને ત્યારે જ આ બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ કરનારા લોકો ધીરે ધીરે આઇસોલેટ થતા જાય, એમને જે લોકલ નેટવર્ક મળતું હોય છે લોકલ નેટવર્ક તૂટતું જાય, અને એના કારણે જે છે આ વિફળતાઓ એમની થાય. આ ફ્રસ્ટ્રેશનના કેસ છે સાહેબ. તમે ગાંધીનગરમાંથી 3 આતંકવાદી પકડાય, પછી ફરીદાબાદમાં લિંક નીકળે, ઉત્તર પ્રદેશની અંદરથી RDX પકડાય, જમ્મુ કાશ્મીરની અંદરથી મોટો એમોનિયમનો જથ્થો પકડાય. એટલે ખબર પડે કે હવે બધું પકડાતું જાય છે, જે આપણી પાસે છે એ લઈને ફોડી નાખો. આ ફ્રસ્ટ્રેશનમાં થયેલો એક હુમલો છે. પણ આવી જેટલી પણ પ્રવૃત્તિ હોય, આજે મુસ્લિમ સમાજનો વ્યક્તિ છે, કાલે કોઈક બીજી ગુનાખોરીમાં બીજા કોઈ સમાજનો વ્યક્તિ હોય, જે પણ સમાજ, આમાં સમાજ ધર્મ આવતો જ નથી. આપણે જયારે સંવિધાનની વાત કરતા હોઈએ, એમ કહેતા હોઈએ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, ત્યારે ભારતના લોકોની અંદર તમામ લોકો એક થઈ અને જો ભારતના ઝંડાની નીચે એને વફાદારીને તમે જણાવતા હોય, તો પછી પંથ, સંપ્રદાય, ધર્મ, જાતિ, સમાજ આ બધું પછી આવે છે.
દેશ સૌથી પહેલો આવે છે. તો દેશને પ્રાથમિકતા આપીને જ્યારે જે તે સમાજ અને સોસાયટી આને વિવેચના કરવાનું શરૂ કરશે કે એના સામે એક્શન લેવાનું શરૂ કરશે, હું સમજુ છું ધીરે ધીરે એના પરિણામો મળતા. અને હું સલામ કરું છું અનવરભાઈ સાથે મેં વકફ બોર્ડની ચર્ચા પણ કરી અને ચર્ચાની અંદર પણ મુસ્લિમ સમુદાયોને કેવી રીતે લોકોની સાથે સમજૂતી કરી, કેવી રીતે લોકોનો મત પોતાની પાસે લઈ, જે કહેવાતું હતું કે ભાઈ એક તરફી નિર્ણયો થઈ જાય છે, એના બદલે જે પ્રોસેસ થઈ હતી એ પ્રોસેસના હું સાક્ષી છું કે અનવરભાઈએ જે એ પ્રોસેસ થાય કમિટીના હિસ્સેદાર રહ્યા છે. તો આવા જેટલા પણ લોકો જે છે એ આધુનિક વિચારના લોકો છે, રાષ્ટ્રીય વિચારના લોકો છે, જે સમાજને ધર્મને બધાને પાછળ રાખી અને દેશને પહેલા રાખતા હોય એવા તમામ લોકોએ વોકલ થઈ અને સોસાયટીની અંદર આ માર્ગદર્શન કરવું પડશે, પોતાનો અવાજ ઉઠાવવો પડશે. આ એક જ જે છે એ રસ્તો છે. કાયદાનું કામ સાહેબ, 140 કરોડનો દેશ છે, કયા ખૂણે કોણ શું ટિફિનમાં મૂકીને જતું રહેવાનું છે, પગલે પગલે પોલીસ એની અંદરથી કશું કરી શકવાની નથી. કરવું હશે તો સોસાયટીની તંદુરસ્તી, સમાજની તંદુરસ્તી જે છે એ જ આવા બીમાર માનસિકતા વાળા લોકોનો ઈલાજ છે. અનવરજી, આપ પણ મારી સાથે ઘણી વાર જોડાયો છો. આવા જ્યારે પ્રશ્નો આવતા હોય છે ત્યારે આપ સ્પષ્ટપણે એક કે હું ભારતીય છું, પછી મારો ધર્મ છે, પછી મારો સમાજ છે, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના બને છે અને આવું વ્યક્તિત્વ આપ સામે આવે છે ત્યારે એક સમાજ સુધારક તરીકે આપનું શું કહેવું છે? મારી પહેલા જે રાજેશભાઈ અત્યારે જે બોલ્યા કે આપણે સમાજે આઇસોલેટ કરવા જોઈએ, સાહેબ મારા, અહીંયા તો આખી વસ્તુ જુદી છે. અહીંયા તો પહેલા દિવસથી જ નિર્દોષતાનું ગાણું ગાવાનું શરૂ થઈ જાય છે કે આ સરકાર અમને ખોટા રીતે ઇન્ડિકેટ કરી રહી છે, આ સરકાર ઉપર જ આખું ઊંધું ચત્તું નાખીને આખું નાખી દેવાનું, પોતે વિક્ટિમ કાર્ડ રમવાનું. આ થયું છે, જાહેરમાં દેખાઈ રહ્યું છે, છતાંય હજી શંકા કુશંકા કે આ સરકારે બધું પ્લાન્ટ કરીને આપણા પર નાખી દીધું છે. આ માનસિકતા છે. તમે એને આઇસોલેટ કરવાની વાત તો દૂર રહી, આ તો એવી વાત છે કે સરકાર જ અમારા માથે બધું ઓઢાડી રહી છે ને અમને નિર્દોષ લોકોને ઇન્ડિકેટ કરીને અમને વિક્ટિમાઇઝ કરી રહી છે. આ માનસિકતા બની ગઈ છે. તમે કોને કહેવા જશો? કોને કહેવા જશો? રાજેશભાઈ થોડોક અનવરજીને બોલો. એક જ અનવરભાઈ, તમે જે કહી રહ્યા છો વાત સાચી છે, પણ હું એવું માનું છું કે આવી માનસિકતા વાળા લોકોની સંખ્યા બહુ મોટી તમારા છે, સમાજના બહુમતી સંખ્યા બહુ મોટી છે, બહુમતીમાં છે. અને તો બહુ આ લોકો મુશ્કેલ હજી પણ બહુ મુશ્કેલી તારીખે પણ હું તમને કહું છું કે આ લોકો હજી પણ એમને ઇન્સિસ્ટ કરશે કે આપણી ઉપર સરકાર આપણા પર દમન ગુજારી રહી છે, ખોટી રીતે એરેસ્ટ કરી રહી છે, આ બધું સરકાર જ કરાઈ રહી છે. આવી માનસિકતામાં છે આ લોકો. એનો શું ઈલાજ કરવાનો? અનવરજી, આપણે અટકાવવા માંગીશ. નિપુણજી, સમયનો અભાવ છે, 30 સેકન્ડની અંદર આપનું શું માનવું છે? જે આપણે અત્યાર સુધી કહેતા હતા અનવરભાઈએ આજે એ જાહેરમાં કહ્યું, ખરેખર અનવરભાઈ આપ કાબિલે તારીફ છો કે આ વિષયને લઈ અને આ પ્રશ્નને લઈને આપે જાહેરમાં મીડિયા સમક્ષ આ વાત કરી કે જે સમાજ અને સમાજની અંદર જે ચાલતી પ્રવૃત્તિ, ખરેખર રાજેશભાઈએ કીધું કે સમાજે જ એનું નુસન્સ દૂર કરવું પડે, પણ રાજેશભાઈએ એક વાત પણ કરી કે મદ્રેસાની અંદર જે ભણવા જાય છે તો શું આ ભારતીય શિક્ષણ સમિતિ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ યોગ્ય નથી? તો મદ્રેસામાં શું કામ આપણા દીકરાઓને મોકલીએ? એટલે એ પોતે આ શિક્ષણ મેળવવા માટે મદ્રેસામાં જાણી બુજીને જ મોકલવામાં આવે છે, કટ્ટરતાનું શિક્ષણ લેવા માટે. અને એ જ માટે દ્વારા જ ક્યારે પણ એવું આવ્યું કે સમાજના આગેવાનો બહાર નીકળી અને આવી રીતે બોલ્યા. આવી રીતે સમાજના આગેવાનોએ બોલવું પડશે. જે સાચું છે તો સાચું સાચું જ હોય, એટલે એ કહેવું પડશે. નિપુણભાઈ અને અનવરજી અને રાજેશભાઈ, આપ અમારી સાથે લોકમંચમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આથી આજે લોકમંચમાં ચર્ચા. સૌથી પહેલા આપણે સૌ કોઈ ભારતીય છે, ત્યારબાદ ધર્મ, સમાજ, પછી પંથ, ઘણું બધું આવે છે,
પરંતુ જ્યારે ધર્મ સમાજની આ લડત છે, જેની અંદર કહ્યું કે જે અનવરજીએ કહ્યું કે જે ઝેર ઉમેરવામાં આવી રહ્યું છે જે સમાજની અંદર, જે સમાજના વ્યક્તિઓની અંદર, અને તેના જ એ સમાજના મોટા હોદ્દેદારો આ ઝેર ઓકી રહ્યા છે, તો કેવી રીતના સમાજ સુધરશે અને આ પ્રકારની ક્યારે ઘટના અટકશે? ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. આવી જ રીતના અલગ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા અને જોતા રહો લોકમંચ.